શ્રી કૃષ્ણ, જય મહાદેવ। તો આજે આપણે બનાવવાની છે મોરી સેવ। તો આપણે ચણાનો ચાળેલો લોટ લીધો છે, એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખી છે। તો હવે આપણે એને મોણમાં નાખવા માટે આપણે થોડુંક તેલ ગરમ કરવાનું છે। મિત્રો આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તેલ આપણે લોટમાં નાખી દેશું। હવે આપણે મિક્સ કરવાનું છે અને ધીરે ધીરે આપણે એમાં પાણી નાખતા જવાનું છે। તો આપણે હવે આને મિક્સ કરીએ। હવે આપણે એમાં ધીમે ધીમે પાણી નાખવાનું છે। તો આનો લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવી રીતે આપણે બાંધવાનો છે, મીડિયમ બાંધવાનો છે અને ધીમે ધીમે આપણે પાણી એડ કરતા જવાનું છે। તો મિત્રો, આ મોળી સેવ હું પહેલી વખત જ બનાવું છું અને મારી મમ્મી મને શીખવાડે છે, તેમ તેમ હું કરતી જાઉં છું। અને આ ચણાનો લોટ હાથમાં બહુ ચોટે છે, તો આપણે હવે એને ધીમે ધીમે આપણે થોડુંક પાણી નથી નાખવાનું હવે જરાક પણ, અને આમાં જરાક તેલ નાખી દઈશું એટલે આપણે હાથમાં ચોટે નહીં। તો આપણે આ જાળી લેવાની છે એટલે એકદમ પાતળી સેવ આપણી થાય। તો હવે આ સંચો છે એમાં આપણે આજુબાજુ થોડુંક આ રીતે તેલ લગાડવાનું છે અને આ જાળી છે તે પણ અંદર મૂકી દેશે, અને આ જાળી છે એને આ રીતે આપણે અંદર મૂકી દેવાની છે। આ રીતે અંદર પેક થઈ ગઈ છે। મિત્રો, આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે, તો હવે આપણે આમાં સેવ પાડીએ। જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આમાં આ ચણાનો લોટ આમાં નાખી દઈએ। હા, તો આપણે આ રીતે આમાં તો એ થોડો થોડો કરી અને અંદર લોટ ભરી દે। થોડોક જ આપણે અત્યારે લોટ નાખ્યો છે, ના આખું ભરી દે, વાંધો નહીં। હજી ભરી દે, આખો ઊંચો ભરી દે। મિત્રો, આપણે આમાં થોડોક તેલ વાળો ફેરવ્યો છે। હવે આપણે આને ઢાંકણું બંધ કરી દેવાનું છે। તો આપણું તેલ થયું છે કે નહીં ચેક કરવા માટે આપણે જરાક લોટ લઈશું। તો આપણું તેલ થવામાં હજી થોડીક વાર છે। મિત્રો, હવે આપણું તેલ થઈ ગયું છે, તો હવે આપણે એને સેવમાં અંદર પાડીએ। તો મિત્રો, હવે આપણે આને થોડીક વારમાં જ ફેરવી નાખવાનું છે। તો મિત્રો, હવે આને બહાર લઈ લેવાનું છે આપણે। તો આપણે ચાળાને આપણે એક ડીશમાં થોડી વાર માટે મૂકી દઈએ, 1 મિનિટ માટે। તો આ બીજી સેવનું કૂચરું દષ્ટીબેન બનાવે છે। એક હંચામાંથી તો આપણે ઘણી બધી સેવ બની શકે છે। પહેલી વાર દ્રષ્ટિબેન બનાવે છે, બસ દ્રષ્ટિબેન બસ। અને આને ચડતા પણ વાર નથી લાગતી એટલે તરત જ ફેરવી દેવાની છે। મિત્રો, આ એક જ સંચામાંથી આટલી બધી સેવ થાય છે, તો તમે પણ આ રેસીપી જલ્દીથી બનાવો અને આપણે ઘરે બનાવેલા વઘારેલા મમરા સાથે તમે ખાઓ, બહુ જ ટેસ્ટી લાગે છે। મિત્રો, આ મેં પહેલી વાર સેવ બનાવેલી રેસીપી તમને કેવી લાગી અને દેખાવમાં પણ એકદમ ક્રન્ચી છે, તો તમે પણ જલ્દીથી આ રેસીપી બનાવો અને મારા વિડીયોઝ જુઓ।
થેન્ક યુ, બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.